નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર. મિત્રો, વાત કરવામાં આવે તો બેરોજગાર યુવાનો માટે આવ્યા છે સારા સમાચાર, જેની અંતર્ગત જો વાત કરવામાં આવે તો ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીનું નવું ભરતી કેલેન્ડર જાહેર થઈ ચૂક્યું છે. ચાલી રહ્યો છે ફેબ્રુઆરી મહિનો અને આવી રહ્યું છે 2024ના વર્ષનું જીપીએસસીનું કેલેન્ડર જાહેર થઈ ચૂક્યું છે. તો વાત કરીશું ગુજરાતના બેરોજગાર યુવાનો માટે જીપીએસસીએ કેટલી જગ્યાઓ પર ભરતી કરશે અને કઈ તારીખે આવશે નોટિફિકેશન. તો ગુજરાત જાહેર સેવા આયોગનું જે આપણે છે કેલેન્ડર જોઈશું આગળ વિડીયોમાં. એની પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. તો મિત્રો, વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે ગુજરાત જીપીએસસી દ્વારા વર્ષ 2024 દરમિયાન પ્રસિદ્ધ થનાર જાહેરાતોનો કાર્યક્રમ. આની અંદર મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતીનું કેલેન્ડર આવી ચૂક્યું છે, જેની સંપૂર્ણ માહિતી બે વેબસાઇટ છે, જીપીએસસી ગુજરાત ગવર્મેન્ટ.in અને જીપીએસસી ઓજસ ગુજરાત ગવર્મેન્ટ.in. જે જીપીએસસી ઓફિશિયલને તમે ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો. તો આ જાહેરાતો વિશેની જે માહિતી આ અંદર કેલેન્ડરમાં જણાવ્યા મુજબ જે જીપીએસસી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે, તેમાં સૌથી પહેલાં મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના પ્રાધ્યાપક વર્ગ 1ની કુલ 1 જગ્યા માટે જૂન 2024માં જાહેરાત પ્રસિદ્ધ થશે, જેનો પ્રાથમિક કસોટીનો સૂચિત માસ છે ઓક્ટોબર 2024 અને પ્રાથમિક કસોટીના સંભવિત પરિણામ ડિસેમ્બર 2024માં થશે અને રૂબરૂ મુલાકાત 2025માં થવાની સંભાવના છે. ત્યારબાદ કાર્ડિયોલોજીનો પ્રાધ્યાપકની કુલ 4 જગ્યાઓ પર ભરતી થશે. સેમ મહિનું સેમ પ્રાથમિક કસોટી જે સેમ જ આપેલ છે. સીટી સર્જરીના પ્રાધ્યાપક વર્ગની 1 જગ્યા, ઇમ્યુનો હિપેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝનની 1 જગ્યા, મદદનીશ ચેરિટી કમિશનર વર્ગ 1 કાયદા વિભાગની કુલ 9 જગ્યાઓ, નાયબ નિયામક આઈટી વર્ગ 1 વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગની કુલ 3 જગ્યાઓ, આચાર્ય ગુજરાત કૌશલ્ય તાલીમ સેવા વર્ગ 2ની કુલ 48 જગ્યાઓ, મદદનીશ ઇજનેર વિદ્યુત વર્ગ 2 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટેની કુલ 1 જગ્યા, વીમા તબીબી અધિકારી એલોપેથિક વર્ગ 2ની કુલ 147 જગ્યાઓ, વહીવટી અધિકારી મદદનીશ આયોજન અધિકારી વર્ગ 2ની કુલ 11 જગ્યાઓ, અધિક્ષક ઇજનેર વર્ગ 1 સોઇલ એન્ડ ડ્રેનેજ વર્ગ 1ની કુલ 1 જગ્યા, જેની તમામ જે છે જેમનો જૂનની અંદર આવવાની આ જે મદદનીશ ઇજનેર યાંત્રિક વર્ગ 3 ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ 3 જગ્યાઓ. આ જે કુલ 12 જે પોસ્ટ છે તે તમામ 12 પોસ્ટની અંદર જે જાહેરાત જૂનમાં થશે અને તેમની સંભવિત જે પરીક્ષા છે તે ઓક્ટોબર 2024, પરિણામ ડિસેમ્બર 2024 અને રૂબરૂ માર્ચ 2025 સુધી થઈ શકે છે અલગ અલગ મુલાકાત. ત્યારબાદ વાત કરીશું જે ઓરલ પેથોલોજી એન્ડ માઇક્રોબાયોલોજીના સહ પ્રાધ્યાપકની કુલ 4 જગ્યાઓ, પબ્લિક હેલ્થ ડેન્ટિસ્ટ સહ પ્રાધ્યાપકની કુલ 3 જગ્યાઓ, પેડોડોન્સિયા એન્ડ પ્રિવેન્ટિવ ડેન્ટિસ્ટ્રીના સહ પ્રાધ્યાપક 1 જગ્યા, કન્ઝર્વેટિવ એન્ડોડોન્ટિક ડેન્ટિસ્ટ્રી સહ પ્રાધ્યાપક 5 જગ્યાઓ, પેરિયોડોન્ટોલોજીના સહ પ્રાધ્યાપક કુલ 6 જગ્યાઓ, ઓર્થોડોન્ટિક્સ એન્ડ ડેન્ટોફેઝિયલ ઓર્થોપેડિક્સના સહ પ્રાધ્યાપક કુલ 4 જગ્યાઓ, કાર્ડિયોલોજીના સહ પ્રાધ્યાપકની કુલ 4 જગ્યાઓ. આગળ વાત કરવામાં આવે તો નાણાકીય સલાહકાર ગ્રેડ 1 જે ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કુલ 1 જગ્યા, ઓરલ એન્ડ મેક્સિલોફેશિયલ સર્જરીના સહ પ્રાધ્યાપકની કુલ 6 જગ્યાઓ, પ્રોસ્થોડોન્ટિક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજના સહપ્રાધ્યાપકની 3 જગ્યા, ન્યુરો સર્જરીના સહ પ્રાધ્યાપકની કુલ 1 જગ્યા, ગેસ્ટ્રો સર્જરીના સહ પ્રાધ્યાપકની 1 જગ્યા, વીમા તબીબી અધિકારીની 9 જગ્યાઓ, નાયબ બાગાયત નિયામકની કુલ 2 જગ્યાઓ, વ્યાખ્યાતા લેક્ચરર ગુજરાત પરિચિકા નર્સિંગની 5 જગ્યાઓ, ઓર્થોપેડિક સર્જનની 4 જગ્યા, ફિઝિશિયન વર્ગ 1ની કુલ 5 જગ્યાઓ, ગાયનેકોલોજિસ્ટની કુલ 3 જગ્યાઓ, પેથોલોજિસ્ટની 2 જગ્યા, મદદનીશ નિયામકની કુલ 29 જગ્યાઓ જેવી તમામ જગ્યાઓની જે જીપીએસસી બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં કુલ જગ્યાઓ વિશે વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો 1500થી વધુ જગ્યાઓ એટલે કે કુલ 1600 અને 25 જગ્યાઓ પર જે જીપીએસસી બોર્ડે તમામ જે ભરતી છે તેનું કેલેન્ડર જાહેર કરી દીધું છે. આ ભરતી કેલેન્ડરની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ટેલિગ્રામ ચેનલની. જ્યાં ટેલિગ્રામ ચેનલ જોઈન કરશો તો ત્યાં ટેલિગ્રામમાં તમે જીપીએસસીનું કેલેન્ડર તમે ડાઉનલોડ કરી શકો છો. વાત કરવામાં આવે તો નોંધ જે જીપીએસસી દ્વારા આપવામાં આવી છે, જેમાં અનિવાર્ય વહીવટી કારણો સિવાય સામાન્ય રીતે જાહેરાત કોલમ નંબર 4માં દર્શાવેલ જાહેરાત પ્રસિદ્ધ થવા અંગે સૂચિત માસની 15મી તારીખે પ્રસિદ્ધ કરવામાં આવશે તેવું જીપીએસસી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
જેમાં ઉમેદવારો માટે સૂચનાઓની વાત કરવામાં આવે તો જાહેરાત પ્રસિદ્ધ થવાની અને પ્રાથમિક મુખ્ય પરીક્ષાની રૂબરૂ મુલાકાતની ઉપરોક્ત તારીખો સંભવિત છે, ખાસ જોવાનું રહેશે. અન્ય ભરતી બોર્ડની પરીક્ષાઓ અથવા એક કરતાં વધારે પરીક્ષામાં કોમી ઉમેદવારોના તથા ભરતી નિયમો આખરી ન થવાના કિસ્સાઓમાં વહીવટી કારણોસર કે કોઈપણ અસાધારણ સંજોગોમાં જાહેરાત કે પરીક્ષાની તારીખોમાં ફેરફાર થવાની શક્યતા રહેલ છે, જેની ઉમેદવારોએ નોંધ લેવી. આરોગ્ય દ્વારા હાલ દર્શાવેલ જગ્યાઓની સંખ્યા ઉપરોક્ત ટેબલના કોલમ નંબર 3માં દર્શાવેલ જગ્યાઓની સંખ્યા સૂચિત એટલે કે સંભવિત છે. સરકારશ્રીના વિભાગો દ્વારા તેઓના માંગણા પત્રકમાં દર્શાવ્યા પ્રમાણે જાહેરાતમાં જગ્યાઓની સંખ્યા વધઘટ સંભવ છે, જે પ્રાથમિક કસોટી OMR આધારિત કે કોમ્પ્યુટર રિક્રુટમેન્ટ ટેસ્ટ CBRT રહેશે. તેમજ દર્શાવેલ જાહેરાતો માટેની મુખ્ય પરીક્ષાની તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે અને તેના આધારે રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ જાહેર કરવામાં આવશે. તારીખ 31 જાન્યુઆરી 2024ના દિવસે GPSC દ્વારા કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. તો આ કેલેન્ડર ડાઉનલોડ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે ડાઉનલોડ કરી શકો.